રાજ્યમાં હવામાન વિભાગે રાજ્યમાં વાતાવરણ પલટાની આગાહી કરી હતી। રાજ્યના વિવિધ જિલ્લાઓ સહિત ખેડા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો થતા જનજીવન અને ખેતી પ્રભાવિત થઈ છે। ચોમાસુ પાક નિષ્ફળ અને હવે શિયાળામાં માવઠું થયું હોવાથી ખેડૂતોના માથે આભ તૂટ્યું હોય તેવી પરિસ્થિતિ છે। ખેડૂતોના વાવેલા બીજ અંકુરિત ફૂલે ફાલે તે પહેલા જ કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। ખેડાના મુખ્ય પાક પૈકી કપાસ, તમાકુ અને મકાઈ, શાકભાજીમાં વ્યાપક નુકસાનની સંભાવના જણાઈ રહી છે। ખેડૂત શાંતિભાઈ પટેલે જણાવ્યું કે આ વર્ષે વધુ વરસાદ વરસ્યો અને પાક નિષ્ફળ ગયો, હજુ વળતર મળ્યું નથી। ગુરુવારે આવેલા માવઠામાં કપાસ ખરી પડ્યો છે અને તેના ઉત્પાદન ઓછું મળશે તેમજ ગુણવત્તા પણ ઘટશે તેમજ શાકભાજીના પાકોમાં પણ વ્યાપક નુકસાન છે। ત્યાં હજુ વધુ એક માર ખેડૂતને માથે પડ્યો છે। માવઠાને કારણે 35 થી 40% પાકને નુકસાન છે। વળી બચેલા પાકની ગુણવત્તા ઘટતા મળતા ભાવમાં પણ મોટું નુકસાન જશે। કમોસમીના વરસાદને કારણે આ વર્ષે ચાલુ સાલે વધારે વરસાદ હોવાને લીધે અમને એક તો વળતરમાં વંચિત રહી ગયા છે ને તદુપરાંત હમણાં જે ચાલુ થયું માવઠું એમાં ફૂલાવાળી વસ્તુ કહેવાય જે કપાસ છે અત્યારે વીણવાનું બાકી છે એની ક્વોલિટી બી બગડી જવાની, ફૂલાવાળી વસ્તુમાં ફૂલ કરી જવાથી એમાં બી નુકસાન આવવાનું। શાકભાજીમાં તરબૂચતા આ લોકોને વાયરસને લીધે તરબૂચના ખેડૂતોને બીજા નુકસાન જ છે ને એના ઉપરથી વળી એક માવઠું થયું એટલે નુકસાન અમારે એ રીતનું નુકસાન છે 30 થી 35%। તો સરકાર એ બાબતમાં સર્વે કરી ને વળતર આપે અમને ખેડૂતોને એવી અમે સરકાર ઉપર આગ્રહ રાખીએ છીએ। 40% જેટલું નુકસાન છે। અત્યારે ટામેટી છે એને ફ્લાવરિંગ સ્ટેજ આવ્યો અને આ વરસાદ પડ્યો એટલે બધા રોગમાં પકડાઈ જવાની એટલે ટામેટી ઓછી ઉતરે, ઘઉંમાં એની અસર કરે, તુવેરમાં અસર કરે। અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ચાલે છે એટલે બધામાં અસર કરવાની। હરિપુરના ખેડૂત પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓએ 60 વીઘામાં મકાઈનું વાવેતર કર્યું હતું, જેમાં 50% ઉપરાંત નુકસાન છે। ટામેટા બેસી ગયા છે અને ઘઉંમાં પણ મોટી વ્યાપક નુકસાન છે। આ ઉપરાંત ચાંદસરના ખેડૂત વસંતભાઈ પટેલ જણાવે છે કે વિવિધ પાકોને સરેરાશ 40% ઉપરાંતનું નુકસાન છે। ટામેટીમાં ફ્લાવરિંગ સ્ટેજ છે, માવઠાને લઈ તેમાં રોગ પકડાવાનો અને ઉતારો ઓછો આવવાનો ઘઉં અને તુવેરમાં પણ મોટી તકલીફો ઊભી થવાની છે। ચિરાગ પટેલ, નિર્માણ ન્યૂઝ, નડિયાદ।